આપણે ધોરણ 9th ની અંદર પરમાણુ અને અણુ હવે આપણે જોયું કે દળનો ગુણોત્તર કઈ રીતે મેળવવો, એનો પરમાણ્વીય દળ કઈ રીતે મેળવવો ને આપણે એ જોયું. બરાબર છે. આ આખું કોષ્ટક તમને કમ્પ્લીટ મેં આગળ પણ કરાવ્યું ને એ જ કોષ્ટક પાછું અહીંયા આપ્યું છે. તો શું છે કે અણુઓમાં રહેલા પરમાણુના સાપેક્ષ દળ માટે તમે કોષ્ટક 3.4 અથવા તત્વના ગુણોત્તર માટે પણ 3.2 જુઓ. સંયોજનમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર શોધો, એટલે એનો ગુણોત્તર શોધવાનો છે કે એનો ગુણોત્તર કઈ રીતે આવી જશે. તો શું કહે છે, જો કે પાણી આપ્યું છે H2O, પાણીના અણુઓના પરમાણુની સંખ્યા પ્રમાણ નીચે મુજબ નોંધી શકાય છે. આપણે અહીંયા સુધી શોધી લીધું કમ્પ્લીટ. બરાબર છે. આ મેં તમને ખબર પડી ગઈ કે તમારે 1:8 કઈ રીતે આવ્યા. H2O પાણીની અંદર મેં તમને દળનો ગુણોત્તર શોધતા શીખવાડ્યું. અને આ પરમાણ્વીય દળ U માસ આપણે કહ્યું તો એટોમિક માસ યુનિટ એટલે પરમાણ્વીય દળ, એને શોર્ટમાં આપણે કહ્યું તો U તરીકે દર્શાવવું. તો એ કઈ રીતે આવ્યું, દળનો ગુણોત્તર અપોન પરમાણ્વીય દળ એટલે આમની નીચે આમનો ગુણોત્તર. જો છે દળ ગુણોત્તર આમની નીચે તમારે આ લખવાનું 1/1 જશે એટલે 1 જ આવી જશે, કંઈ ન હોય ઉડી જશે તો શું થશે 1. 8 છે 8/16 તો 8 2 16 1/2 એટલે 1 આવી જશે. બરાબર. શું થાય છે ખબર, સરળ ગુણોત્તર હોય ને એટલે એનું ડબલ કરવું પડશે. 1 હોય તો તમારે 2 અને અડધો છે તો 1, એનો સરળતમ ગુણોત્તર થઈ જશે. ફરીથી પાછું બોલું છું કે આ તમારો મેં તમને અહીંયા સુધી આ બધું જ આપણે કમ્પ્લીટ કઈ રીતે શોધતા શીખવું. તો આમ પાણી માટે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે, કેમ કે H2O છે ને ભાઈ, તો H જેમ પછી અહીંયા 2 નહીં લખવાનું, H જેમ O = 2/1 થશે. હવે આયન એટલે શું આપણે અહીં સુધી બહુ સરસ રીતે સમ કરીને આપણે શીખ્યા. હવે આયન એટલે શું, ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજભારિત ઘટકો ના બનેલા હોય છે. શું કહે છે, જો આયનો છે ને એ ધાતુય હોય અને અધાતુય હોય. વીજભાર ઉપર આવેલો આંકડો અમે તો યાદ રાખતા હોય, વિજ્ઞાનની ભાષામાં અમે તો યાદ રાખતા, કેમ કે અમને આટલું બધું શીખવાડ્યું જ નહોતું. અમે તો શું કહેતા કે ધાતુ અને અધાતુ યુક્ત વીજભાર એટલે ઉપર આવેલો આંકડો. પણ વિજ્ઞાનની ભાષામાં એવી રીતે ન કહી શકાય. તો ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજભારિત ઘટકો ના બનેલા હોય છે, જેને વીજભારિત ઘટકોને શું કહેવામાં આવે છે, આયનો તરીકે ઓળખવામાં આવે છે. આયન વીજભારિત કણ છે. જો આયન છે ને એટલે તત્વ જેવું કે એ વીજભારિત છે, એ ધને હોઈ શકે ને ઋણે હોઈ શકે, એટલે પ્લસ એ હોય અને માઇનસ પણ હોઈ શકે છે. તે ધન વીજભારિત અથવા તો ઋણ વીજભારિત પણ હોઈ શકે. ઋણ વીજભારિત હોય તો એને એનાયન કહેવામાં આવે છે અને ધન વીજભારિત હોય તો એને કેટાયન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, કદાચ ટૂંક જવાબીમાં પ્રશ્ન પૂછી શકે કે આયન ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત તો હોઈ શકે. જો ઋણ વીજભારિત હોય તો શું કહેવામાં આવે છે, એનાયન, અને ધન વીજભારિત હોય તો એને કેટાયન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર આવડવું જરૂરી છે. એને શેર લઈએ તો તેના ઘટક કણો તરીકે ધન વીજભારિત સોડિયમ, એટલે ખાસ તમને લેશન શરૂ થયું ત્યારે મેં તમને કહ્યું હતું કે તમે એને શેર લખો. આ તમારી પાસે એક આયન છે, તત્વ છે, તો તત્વનો હંમેશા પહેલો અક્ષર પ્લસ જ હોય અને બીજો કેવો હોય છે, માઇનસ જ. એટલે આ ધન ભારિત, ધન વીજભારિત કહેવાય અને પાછળનો જે છે એ શું કહેવાય, ઋણ વીજભારિત. એટલે આને શું કહેવામાં આવે છે, જો ધન વીજભારિતને કેટાયન અને ઋણ વીજભારિતને એનાયન તરીકે ઓળખવી. નાનો વર્ષ છે અને આમાં તમને એને Cl લીધું છે તો એને પ્લસ છે અને Cl શું છે, માઇનસ હોય છે. આયન એક વીજભારિત પરમાણુ અને ચોખ્ખો નેટ વીજભારિત ધરાવતા પરમાણુનો સમૂહ બનેલો હોય છે. એટલે તમને ખાસ બધા જ અણુસૂત્રની અંદર, બધા જ આયનની અંદર પહેલો તત્વ હંમેશા કેવો હશે, પ્લસ, બીજો કેવો હશે, માઇનસ જ હશે. હવે એના પછી આપણે જોશું કે વીજભારિત ધરાવતા પરમાણુ સમૂહ પરમાણ્વીય બહુપરમાણ્વીય આયન તરીકે ઓળખાય છે. આપણે તો અત્યારે જોયું હતું, જો પાછું જે જ કોષ્ટક આવ્યું તરીકે ઓળખાય છે. આપણે આયનોનું નિર્માણ વિશે પ્રકરણ
4માં અભ્યાસ કરીશું, અત્યારે કરવો નથી, પણ આપણે જોઈ ગયા કઈ રીતે આવ્યું છે. હવે જે મેં તમને શીખવાડ્યું હમણાં જ ગણતરી કરીને શીખવાડ્યું હતું કે કેટલાક આયનો સંયોજનો કે આયનીય સંયોજનો છે, એટલે કે એક કરતાં વધારે તત્વો મિક્સ થયેલા હોય એ જોડાતા તત્વો અને દળનો ગુણોત્તર. આમાં પણ હું તમને એક શીખવી દઈશ, એટલે પછી તો તમને આવડી જશે, કેમ કે હવે તો આપણે શીખી ગયા છે, બોર્ડ વર્ક કરી અને કમ્પ્લીટ શીખવું છે, એટલે હવે તમને આવડી જશે. તો બી તમને એક કરીને શીખવાડીશ કે આયનીય સંયોજનો કયા છે. તો કે કેલ્શિયમ ઓક્સાઇડ, તો કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એનું અણુસૂત્ર તમને આવડવું જોઈએ. તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO. કેટલા છે ભાઈ? CaO છે. એટલે એની અંદર કયા કયા સંયોજનો રહેલા છે કે કેલ્શિયમ અને ઓક્સિજન છે, કેલ્શિયમ અને ઓક્સિજન. તો પાછું તમારે દળનો ગુણોત્તર શોધવાનો. શું શોધવાનું છે ભાઈ? કેલ્શિયમ કેટલા ઉપર છે તો તમને ખ્યાલ આવી જોઈએ. કેટલા ઉપર છે ભાઈ? 20 ઉપર. કેટલા ઉપર? 20. તો 20 ને 20 40. જોજો હો, 40 આયા. તો કે હા કે પ્રોટોન અને ન્યુટ્રોન બંને કેટલા કેટલા છે? 40. 20 20 છે એટલે 40 આવી જશે. એવી જ રીતે પાછા ઓક્સિજન કેટલા ઉપર છે? 8 ઉપર. તો 8 ને 8 કેટલા થઈ જશે? 16. કેટલા થશે ભાઈ? 16. તો કે 8 + 8 = કેટલા થશે? 16. બરાબર? આટલું થઈ જશે. હવે પાછું એનું તમે કરો કે 40 ના છેદમાં કેટલા કરશો? 16. તો હવે આમનો પછી તમે કરી શકશો. થશે 8 5 40 અને 8 2 16. જો ખાસ ધ્યાન રાખજો કઈ રીતે આવ્યું છે. 5.2 જેમ કેમ આવ્યું છે? તો 8 8 જશે. કેટલા આવશે? 5/2 આવી ગયું. તો કઈ રીતે આવ્યું એ આપણે જોયું. એવી જ રીતે તમે આ બંને શોધી શકશો. હવે જો આ તમને નહીં આવડે તો હું આ તમને અઘરું થોડું લાગશે તો આ પણ શોધી દઉં, કેમ કે આ તો સહેલું છે. મેગ્નેશિયમ ને સલ્ફર. જો આ તમને મેં શોધી દીધું કેલ્શિયમ ઓક્સાઇડ કઈ રીતે આવ્યું. એવી જ રીતે પાછું તમે જુઓ તો સોડિયમ ક્લોરાઇડ એક પારમાણ્ય છે, એટલે કદાચ તમે ન શોધી શકો તો સોડિયમ ક્લોરાઇડ. જો બે તત્વ છે ભાઈ, તો સોડિયમ છે અને ક્લોરીન છે. ખાસ ધ્યાન રાખજો. તો સોડિયમ કેટલા ઉપર છે એ તમને ખબર હોવી જોઈએ. તો સોડિયમ કેટલા ઉપર છે ભાઈ? તો કે 11 ઉપર. કેટલા ઉપર છે? 11. તો એ સોડિયમની અંદર ન્યુટ્રોન, ખાસ ધ્યાન રાખજો કેમ કે બે તત્વો જુદા જુદા સંયોજન બતાવશે. કે સોડિયમ છે એની અંદર પ્રોટોન છે ને એ 11 છે, જ્યારે ન્યુટ્રોન કેટલા છે? તો કે 12 છે. કેટલા છે? જો આમાં ચેન્જ થયો એટલે મારે ગણતરી કરવી પડે, કેમ કે ન્યુટ્રોન કેટલા છે? 11. એટલે પ્રોટોન કેટલા છે? તો 11 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 12. તો કેટલા થશે ભાઈ? 23. આવી ગયા 23 તમારે અહીંયા, રાઈટ? હવે એવી જ રીતે પાછું Cl. Cl કેટલા ઉપર છે? તો કે 17. કેટલા ઉપર છે? 17. તો કે એની અંદર પ્રોટોન તો 17 છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 18 છે. જોજો હો, આ અલગ આવી ગયું. 17 દુ 34 ને 35 આવી ગયા. 23/35. 0.5 કીધા છે પણ 0.5 ન લખો તો બી ચાલશે. 23/35 આ તમારું. જોજો આમાં બંને ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યા અલગ અલગ દર્શાવી છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી ક્યારેય આવતી નથી. અમુક એવા તત્વો છે કે જેની સંખ્યા અલગ પડી જશે, એટલે ધ્યાન આપજો. ચાલો, તમને આ કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કહે છે કે રાસાયણિક સૂત્રો લખવા. તો પહેલું તમને ખબર પડવી જોઈએ કે રાસાયણિક સૂત્ર એટલે શું. સરસ આપ્યું છે. અત્યાર સુધી તો આપણે એમના તત્વો જોયા, એમના આયનો જોયા, એની સંજ્ઞાઓ જોઈ. હવે પછી જોશું શું કે રાસાયણિક સૂત્ર કઈ રીતે લખવું. આપણને આનું સૂત્ર આવડી ગયા લખતા, એનો વીજભાર ખબર પડી ગઈ, એની સંખ્યાઓ ખબર પડી ગઈ, એનો દળનો ગુણોત્તર આપણે મેળવ્યો. પરંતુ હવે પછી શું થશે કે રાસાયણિક સૂત્ર એટલે શું? તો કે કોઈ પણ સંયોજનનું, જો રાસાયણિક સૂત્ર એટલે શું? કોઈ પણ સંયોજનનું બંધારણ સાંકેતિક નિરૂપણ એટલે એનું રાસાયણિક સૂત્ર. કોઈ પણ સંયોજનનું બંધારણનું સાંકેતિક જે નિરૂપણ છે ને એને રાસાયણિક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. જુદા જુદા સંયોજનના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે. શા માટે આપણે તત્વોને શા માટે આપણે તત્વો
ની સંજ્ઞા અને તેઓની સંયોજકતાની ક્ષમતાનો અભ્યાસ કરવો જરૂરી છે. જો રાસાયણિક સૂત્ર જ્યારે તમે સમજશો ને તો એ પહેલા તો તમારે એને શું સમજવું પડશે કે એની સંયોજકતા કેટલી છે ને એ, કે રાસાયણિક સમીકરણ લખો છો તેની સંયોજકતા તમને ખબર પડી તો કે સંયોજકતા એટલે શું? ખાસ ધ્યાન રાખજો કે સંયોજકતા એટલે કોઈ પણ તત્વને સંયોજવાની શક્તિને તે તત્વની સંયોજકતા કહેવાય. શું કહેવાય છે? કોઈ પણ તત્વને સંયોજવાની શક્તિ, એને સમજવાની સંયોજવાની શક્તિને એ તત્વની શું કહેવાય છે? સંયોજકતા. તો જ તમે એનું આગળ રાસાયણિક સમીકરણ લખી શકશો, રાસાયણિક સૂત્ર એનું આપી શકશો. કોઈ પણ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાઈને કઈ રીતે રાસાયણિક સંયોજનો બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ કરવો પડે છે. કે એક તત્વ છે એ બીજા તત્વની સાથે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કરશે ને તો એ સમજવું હોય ને તો ત્યારે પહેલા તમારે શું સમજવું પડે? એની સંયોજકતા. કે સંયોજકતા એની સમજશો ને, એ તત્વની અંદર સંયોજનની શક્તિ કેટલી છે ને એ સમજશો ને તો જ તમને રાસાયણિક સમીકરણ આવડશે. કે એની અંદર તત્વો કેટલા છે. સામાન્ય ભાષામાં કહું ને તો કે તમારી પાસે એક અણુસૂત્ર છે તો એ અણુસૂત્રની અંદર એની સંખ્યા કેટલી છે એ સમજવાનું તો તમને આવડી જશે. આ શોર્ટકટ. તો શું કહે છે કે કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાની તે પરમાણુના હાથ અથવા હથેળી ભુજાલ સ્વરૂપે વિચારવી. જો એક બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે કે મનુષ્ય 2 હાથ વાળો છે. ઓક્ટોપસને કેટલા હાથ હોય છે? 8 હાથ હોય છે. મનુષ્યને 2 હાથ હોય છે, જ્યારે ઓક્ટોપસને કેટલા હાથ હોય છે? 8 હોય છે. એક ઓક્ટોપસે અમુક મનુષ્યને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાય છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું છે તમને કે ઓક્ટોપસને 8 અંગો 8 હાથ હોય છે, જ્યારે મનુષ્યને 2 જ હાથ હોય છે. ઓક્ટોપસને મનુષ્યને એવી રીતે પકડવા છે કે 8 હાથ છે ને મનુષ્યને પકડાઈ જવા જોઈએ અને મનુષ્યના 2 હાથ પકડાઈ જવા જોઈએ. તો શું કહે છે? જકડાઈ જાય. તમારા મત મુજબ મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાય છે. તમારા મત મુજબ એક ઓક્ટોપસ કેટલા મનુષ્યને પકડી શકે? હાવ નાના ધોરણનો ક્વેશ્ચન છે. 4 મનુષ્ય હોય ને એટલે ઓક્ટોપસ બંને હાથ પકડી શકે, કેમ કે એની પાસે 8 છે, આપણી પાસે 2 જ હાથ છે. તો 4 મનુષ્ય હોય તો ઓક્ટોપસ વ્યવસ્થિત એને પકડી શકશે. ઓક્ટોપસને O તરીકે લો અને મનુષ્યને H તરીકે દર્શાવો. શું તમે આ સંયોગીકરણ માટેનું સૂત્ર લખી શકો ખરા? હા. O પછી H 4, કેમ કે ઓક્ટોપસ કેટલું છે? O તરીકે છે. મનુષ્યને કોના તરીકે દર્શાવ્યું? H તરીકે. તો શું કહે છે? એની પાસે 4 હાથ. 4 મનુષ્યોની સંખ્યા થઈને 4 મનુષ્ય હોય તો ઓક્ટોપસ વ્યવસ્થિત રીતે એના હાથ પકડી શકશે. અહીં H ની નીચે દર્શાવેલી 4 ઓક્ટોપસ દ્વારા પકડાયેલ મનુષ્યની સંખ્યા સૂચવે છે. કોષ્ટક 3.6 માં તમે કેટલાક સામાન્ય અને બહુપરમાણીય આયનોની સંજ્ઞા દર્શાવેલી છે, જે આપણે પ્રકરણ સંયોજકતા વિશે વધારે અભ્યાસ કરીશું. જો આ તમને એક સંજ્ઞા બતાવી છે, બહુ સરસ છે કે આમાં એક પારમાણીય, બહુપારમાણીય, અધાત્વીય તત્વો કેટલા છે. આ ખાલી કોષ્ટક તમારે સમજવાનું છે કે કેટલાક આયનોના નામ અને સંજ્ઞાઓ. ખાસ ધ્યાન રાખજો. હજી બી પાછું કહું છું એક વખત કે જ્યાં સુધી તમને આ લેશનની અંદર અણુસૂત્ર નહીં આવડે, એના સંજ્ઞાઓ જ્યાં સુધી સંજ્ઞા નહીં આવડે ત્યાં સુધી એના અણુસૂત્ર નહીં આવડે. અણુસૂત્ર નહીં આવડે તો આ લેશન કંઈ સમજાશે નહીં. એટલે એ જ પહેલાં સ્ટાર્ટિંગ તમારે એની સંજ્ઞાઓ, એના રાસાયણિક નામો અને એના અણુસૂત્ર કમ્પ્લીટ કરશો તો તમને આ કમ્પ્લીટ લેશન આવડી જશે. તો આયનનું નામ સોડિયમ Na, પોટેશિયમ K+, સિલ્વર Ag, કોપર Q+, આ બધી વન સંજ્ઞાઓ છે. જો એક સંજ્ઞા એક એની સંયોજકતા દર્શાવે છે. જો +1 હોય ને એટલે કંઈ એકે આંકડો ન હોય તો શું હોય? 1 તો હોય ને હોય જ. આ ખાસ કરીને આ એની સંજ્ઞાઓ છે અને પ્લસ આપ્યું છે એટલે એની સંયોજકતા ઉપર અંક આપ્યા હોય ને એ એની સંયોજકતા છે કે સોડિયમ +1, પોટેશિયમ +1, સિલ્વર +1, કોપર +1, Q+1. ખાલી પ્લસ આપ્યું છે એનો અર્થ એવો થયો કે એમને 1 છે. જ્યારે 2 માં મેગ્નેશિયમ +2, કેલ્શિયમ +2, ઝિંક 2+ છે ને, આયન ફેરિક કહી શકાય ને, Fe
કોપર ક્યુપ્રિસ અને એલ્યુમિનિયમ 3 બતાવે છે અને આયર્ન ફેરિક F3 એટલે 1 2 અને 3 આયર્નનું નામ બતાવ્યું છે. એટલે એક પારમાણ્ય, દ્વિપારમાણ્ય અને ત્રિપારમાણ્ય. તમને ત્રણે ત્રણ બતાવ્યા છે. અધાત્વીયમાં પણ એમ છે, જો 1 આ માઇનસમાં 1 આ પ્લસ આ માઇનસ અને 2 અને અહીંયા 3 બતાવ્યું છે. એટલે બહુપારમાણ્ય, દ્વિપારમાણ્ય અને એકપારમાણ્ય. તમને એની સંયોજકતા બતાવી છે કે હાઇડ્રોજન છે એ +1 છે એટલે ધાતુ, પ્લસ છે એ બધા ધાતુ છે જો છે, માઇનસ બધા અધાતુ છે. અધાત્વીય જો હાઇડ્રોજન છે એ તો તમે સમજી લો એટલે એને ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખશે. તમને ખ્યાલ હોય તો તમે 8મા ધોરણની અંદર એની ઇલેક્ટ્રોન રચના શીખી ગયા છો. શું છે એની ઇલેક્ટ્રોન રચના? આપણે શીખ્યા છે 2 8 8 એવું શીખ્યા છે ને, તો એમના ઉપર આધાર રાખશે. અને એના પછી બહુપારમાણ્ય આવશે. બહુપારમાણ્ય એટલે એક અક્ષર પોતાના જ અક્ષરથી બનેલો છે. મેં તમને બહુપારમાણ્ય વિશે આગળ સમજાવ્યું. બહુપારમાણ્ય એટલે એક કરતાં વધારે પરમાણુઓ રહેલા હોય છે. તો NH4 એમોનિયમ એટલે નાઇટ્રોજન છે અને હાઇડ્રોજન પણ છે. એની જો તમે સંજ્ઞા પણ બતાવી છે એટલે એને બહુપારમાણ્ય આયન કહ્યું છે. અને બધાના વીજભાર તમને આપેલા છે, ખાસ તમારે યાદ રાખવું પડશે. એમાં પણ છે જો પ્લસ આપ્યું હોય એટલે કંઈ ના આપ્યું હોય તો શું હોય? 1 તો હોય ને હોય જ. અને અહીંયા જો કાર્બોનેટ CO3 -2 -2 છે. સલ્ફાઇડ HO3 -2, સલ્ફેટ HO4 -2. આ એની શું છે? એની સંયોજકતા આપેલી છે. અને ફોસ્ફેટ PO4 -3 આ બધી એની સંયોજકતા છે. બધું જ તમારે આ કમ્પ્લીટલી કરવાનું છે. આ એનું નામ એક પારમાણ્ય, દ્વિપારમાણ્ય, ત્રિપારમાણ્ય, એક પારમાણ્ય, દ્વિપારમાણ્ય, ત્રિપારમાણ્ય. અધાત્વીય છે, આયન છે અને બહુપારમાણ્ય કઈ રીતે આવ્યા એ બધું મેં તમને સમજાવ્યું. હવે શું કહે છે? કેટલાક તત્વો એકથી વધુ સંયોજકતા દર્શાવે છે. બહુપારમાણ્ય કોષ્ટકમાં દર્શાવેલ રોમન આંક તેની સંયોજકતા બતાવે છે. આ જે રોમન આંકમાં બતાવ્યું છે ને એ એમની શું બતાવે છે? એની સંયોજકતા બતાવે છે. જો અહીંયા 2 હશે ને છે તો અહીંયા ઉપર 2 આપેલા છે, રાઈટ? અને અહીંયા 3 છે, રોમન આંકમાં છે તો અહીંયા ઉપર આપેલા છે એ 3. એટલે શું બતાવે છે? એની સંયોજકતા બતાવે છે. કે રાસાયણિક સૂત્ર લખતી વખતે તમારે નીચેના દર્શાવેલા નિયમોનું પાલન કરવું જોશે. જ્યારે રાસાયણિક સમીકરણ લખો ને ત્યારે તમારે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી? તો કે આયનની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત કરવા જોઈએ. એ ન હોય તો રાસાયણિક સમીકરણ આપણે કહીએ છીએ ને કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરો. ક્યારે કરશો? કે દાબા બરાબર જબા હોય તો રાસાયણિક સમીકરણ સંતુલિત બની જાય. તો રાસાયણિક સૂત્ર પહેલા લખવું પડશે. સમીકરણ તો પછીની વાત છે, પરંતુ સૂત્ર લખતી વખતે કઈ ધ્યાન રાખવું? કે તો એની સંયોજકતા ઉપર આવેલા અંક અથવા તો વીજભાર બે એક જ સંતુલિત હોવા જોઈએ. એટલે પ્લસ માઇનસ હોવા જોઈએ, બે સરખા હોવા જોઈએ. કા પ્લસ આ બાજુનું શું હોય કે હંમેશા તમે આ રીતે કરો ને તો જમણી બાજુનું કેવું હોય છે? માઇનસ. ડાબી બાજુનો પ્લસ હોવો જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા જ લખાય છે. બહુ સરસ આપ્યું છે કે જે આપણે શીખી ગયા. આગળ આપણે મેં તમને આ પોઈન્ટ કહ્યું કે જ્યારે સંયોજન ધાતુ અથવા ધાતુ બંને ધરાવતું હોય ને ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા જ અથવા નામ લખાય છે. દાખલા તરીકે NaCl કરો તો NaCl જો Na ધાતુ, Cl માઇનસ અધાતુ. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ તો કેલ્શિયમ શું છે? ધાતુ. ઓક્સાઇડ ઓક્સિજન અધાતુ. એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને આયર્ન સલ્ફાઇડ FeS, કોપર ઓક્સાઇડ CO વગેરે. તમે પ્રથમ સંજ્ઞા જોઈ શકો છો. અહીં ઓક્સિજન જોજો, ખાસ ધ્યાન રાખજો બધાનું. પહેલો અક્ષર તો કે પહેલું જ અહીંયા અહીં ઓક્સિજન પછી ક્લોરીન, સલ્ફર, જોજો અધાતુઓ છે ભાઈ, છે ને બધા બ્લેક કલરથી મેં જે કર્યા છે ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન, ઓક્સિજન એ બધા શું છે? તો કે અધાતુઓ છે. એટલે કે પાછળની સાઈડ પાસે તેઓની જમણી તરફ લખાય છે. મેં તમને હમણાં જ કહ્યું
કે આ બાજુ લખવાનું, માઇનસ ને હોય આ બાજુ, એટલે એ ધાતુ થયા. ધાતુ એને આ બાજુ લખવાના, એટલે કયા થશે? એ ધાતુઓ થશે. અને જમણી બાજુ લખાય જ્યારે કેલ્શિયમ, તો કે આ કેલ્શિયમ એટલે તમારી બાજુ આવેલો તત્વ. ધ્યાન રાખજો કઈ રીતે આપણે રાસાયણિક સમીકરણ. કેલ્શિયમ, ફેરસ, સોડિયમ અને કોપર. જો રેડ છે એ બધા ધાતુ અને બ્લેક છે એ બધા અધાતુ. એટલે કે શું કહે છે કે ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર અધાતુ છે, તો તેને જમણી બાજુ લખવાના આવે છે. જ્યારે કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને કોપર ધાતુઓ છે, તો તેને કઈ બાજુ લખવામાં આવે છે ભાઈ? ડાબી બાજુ. એટલે એને પહેલા લખાય છે ધાતુને, અને અધાતુને પછી લખવામાં આવે છે. હવે શું કહે છે? આ રાસાયણિક સમીકરણ સૂત્ર લખો ત્યારે આટલું ધ્યાન આપવાનું રહે. બહુપરમાણીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસ દર્શાવી કૌંસની બહાર તેની સંખ્યા લખવામાં આવી છે. શું કહે છે? કૌંસમાં તો લખવાની જ. બહુપરમાણીય એટલે એક કરતા વધારે પરમાણુઓ જે આયન ધરાવતું હોય ને એને દ્વારા બનતા સંયોજનો કૌંસ આયનને કૌંસ દર્શાવી કૌંસની બાર સંખ્યા લખાય છે. ઉદાહરણ તરીકે MgOH, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ. તો એની સંખ્યા 12 લખવાની, કેમ કે જો બહુપરમાણીય છે, ઓક્સિજન અને હાઇડ્રોજન બે પરમાણુ, બે તત્વો છે એની સાથે સંયોજાયેલા છે, એટલે ટ્વાઇસ. જો બહુપરમાણીય એની સંખ્યા 1 હોય તો કૌંસ લખવાની જરૂર નથી. એક જ હોય, દાખલા તરીકે H જ હોય તો એને કૌંસ કરવાની જરૂર નથી, પણ બે હોય ને તો કૌંસ કરી અને પછી સંખ્યા લખવાની આવે છે. ઉદાહરણ તરીકે જો NaOH છે, જો આમાં OH આવ્યા છે તો એને કૌંસ નથી કર્યા. શું કામ? કેમ કે સંખ્યા જ નથી એની પાસે. છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, આની પાસે સંખ્યા છે એટલે કૌંસ કરીને તમે લખ્યું છે. હવે આની પાસે સંખ્યા જ નથી. સંખ્યા 1 હોય તો કૌંસ કરવાની જરૂર નથી, ન હોય એટલે 1 તો હોય ને હોય જ. સાદા સંયોજનના સૂત્ર કઈ રીતે લખાય છે? જો સાદા સંયોજનના સૂત્રો પહેલું આપણે જોશું કે સાદું સંયોજન કઈ રીતે લખાય છે, પછી આપણે એના રાસાયણિક સૂત્રો લખતા શીખીશું. તો સાદા સંયોજનોના સૂત્ર બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનો દ્વિઅંગી કહેવામાં આવે છે. એટલે દાખલા તરીકે HCl હોય તો હાઇડ્રોજન અને ક્લોરીન આ બંને તત્વોથી એક બન્યું ને આયન, તો એને દ્વિઅંગી તરીકે ઓળખવામાં આવે છે. દ્વિઅંગી સંયોજનો બનાવવામાં આવે છે. કોષ્ટક 3.6 માં કેટલાક આયનોની સંયોજકતાઓ દર્શાવેલી છે. તમે તેનો ઉપયોગ સંયોજનના સૂત્ર લખવા માટે પણ કરી શકો છો. સંયોજનના રાસાયણિક સૂત્ર લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેની સંયોજકતાઓ લખીએ છીએ, ત્યાર પછી સંયોજકતા સંયોજનો કૌંસમાં ક્રોસ કરીએ છીએ. શું કહે છે કે હાઇડ્રોજન ક્લોરાઇડ આ તમને એમ કહે છે કે જુદા જુદા તત્વો હોય એના ઘટકો લખતી વખતે એની સંયોજકતા કઈ રીતે લખીએ છીએ? તો કે તમારી પાસે પહેલું છે, શું છે? તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ. તો તમને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન ક્લોરાઇડ છે એનું અણુસૂત્ર શું થાય? તો કે HCl. તો H પહેલા લખવાનું, Cl પછી લખવાનું, બરાબર? પછી એની પાસે કઈ સંખ્યા છે? તો કે નહીં, આની પાસે કોઈ સંખ્યા નથી, એટલે એક તો હોય ને હોય જ. તો તમારે આમ ક્રોસ કરવાનું, બરાબર? HCl તમને ખ્યાલ આવી ગયો કે HCl એની સંખ્યા છે. પછી H ને આ બાજુ લખવાનો, Cl ને આ બાજુ લખવાનો, પછી આવી રીતે આમ ક્રોસ કરવાનો, રાઈટ? હવે Cl તમારે કેવા હોવા જોઈએ ભાઈ? તો કે 1 અને H પણ કેટલા છે? 1. કઈ સંખ્યા નથી. જો સંખ્યા હોય તો તમે દર્શાવી શકો, સંખ્યા હોય તો તમે અહીંયા દર્શાવી શકો, કઈ છે નહીં એટલે તમે સંખ્યા દર્શાવી શકશો નહીં. હંમેશા આ તો પ્લસ જ હોય અને આ કેવા હોય છે? માઇનસ જ હોય છે. એટલે આપણે કંઈ દર્શાવ્યું નથી એટલે આપણે 1 દર્શાવશું. હવે જેથી હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર શું થઈ જાય? HCl. કેમ કે તીર દર્શાવ્યું છે, હાઇડ્રોજન પણ એક જ સંખ્યા દર્શાવે છે અને ક્લોરીન પણ કેટલી સંખ્યા દર્શાવે છે? એક જ સંખ્યા દર્શાવે છે. એટલે હાઇડ્રોજન ક્લોરાઇડનું અણુસૂત્ર શું થઈ ગયું? HCl. એમના પછી જ શું આવશે કે હાઇડ્રોજન સલ્ફાઇડ
બહુ સરસ છે. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે ખાલી એનું સૂત્ર શું થાય ખબર? H2SO. આ રીતે થશે. તો H ને આ બાજુ લખવાના, S ને આ બાજુ લખવાના. રાઈટ? પછી શું કહે છે? બંને બાજુ તીર તો લગાવવાના. રાઈટ? હવે શું કહે છે કે તમારી પાસે સલ્ફર એની કોઈ સંજ્ઞા છે, કોઈ સંખ્યા છે? તો કે નહીં. તો એક તો હોય જ. હાઇડ્રોજન પાસે કેટલી સંખ્યા છે? કેટલી છે? તો કે 2. તો આપણે એને 2 અહીંયા લખશું. છે ને અહીંયા ભાઈ? તો હાઇડ્રોજનની 2 સંખ્યા અને સલ્ફરની 1 સંખ્યા. તેનું સૂત્ર શું થશે? H2O. કઈ રીતે દર્શાવ્યું એ સમજાણો? ચાલો એના પછી જોશું. આગળ તમને ઘણા પ્રયોગો આપ્યા છે કે હવે પાણીનું અણુ શું? તમે બહુ સરસ રીતે લખી શકશો. હવે 2 વખત શીખવી દીધું. સંજ્ઞા શું થાય છે? H2O. એનું અણુ સૂત્ર છે. તો એની સંજ્ઞા HO. હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન પાસે 2 પરમાણુઓ છે, ઓક્સિજન પાસે કંઈ નથી, એટલે 1 અહીંયા આવશે અને અહીંયા 2 આવી જશે. એટલે કયું થશે? H2O. પાણીનું અણુ સૂત્ર થઈ જશે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ અમે હમણાં જ શીખવાડ્યું હતું. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા. ટેટ્રા એટલે 4. તમે તરત જ કહી શકશો. કાર્બન છે C ટેટ્રાક્લોરાઇડ, ક્લોરાઇડ, ક્લોરીન, Cl. પણ ટેટ્રા એટલે ચોપડો આવી ગયો. આનું સૂત્ર તમને આવડી ગયું કે CCl4 ટેટ્રા છે એટલે થઈ ગયું. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર છે CCl4. રાઈટ? તો C કાર્બનમાં પાસે કઈ તત્વ, કોઈ સંખ્યા છે જ નહીં, એટલે આપણે 1 કરશું. અને Cl પાસે કેટલા છે? 4. 4 સંખ્યાઓ છે એટલે એમને કરશું. તો એનું સૂત્ર શું થઈ જશે? CCl4. આયનીય સંયોજનોના સૂત્ર તેના બંધારણમાં રહેલા ધન અને ઋણ આયનોનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. આની સંખ્યાઓ દર્શાવે છે કે એની અંદર કેટલા પરમાણુઓ રહેલા છે ને એની સૂત્ર સંખ્યા દર્શાવે છે. હવે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર હવે જો બહુ સરસ આવશે. આપણે અહીંયા પ્લસ માઇનસ નહોતા કરતા ને, કેમ કે શું હતું? પોતે એકલા જ હતા. પરંતુ દ્વિપારમાણી આવે તો દ્વિપારમાણીય તો કઈ રીતે કરશું? જો કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર લખવા માટે સૌપ્રથમ આપણે ધનાયન સંજ્ઞા, ધનાયન એટલે જે પ્લસ ધરાવતું હોય એ લખવાની રહેશે. MgCl2. આનું સૂત્ર એવી રીતે થશે ભાઈ. મેગ્નેશિયમ ક્લોરાઇડનું કીધું છે તો MgCl2. તમને સૂત્ર આવડવા જરૂરી છે. જ્યાં સુધી સૂત્ર નહીં આવડે ત્યાં સુધી તમે કશું જ આમાં કરી શકશો નહીં. શું કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા માટે સૌપ્રથમ આપણે ધનાયન અને ત્યારબાદ ઋણાયન સંખ્યા લખીશું. ત્યારબાદ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડી રાસાયણિક સૂત્ર મેળવીશું. જેમ આપણે આગળ કર્યું એવી જ રીતે અહીંયા. પરંતુ આપણે પ્લસ માઇનસ નહોતું કર્યું. શું કામ? એક પારમાણી. એ દ્વિપારમાણી હશે. જો મેગ્નેશિયમ ક્લોરાઇડનું MgCl2. તો Mg પાસે કશું જ સંખ્યા છે નહીં, એટલે તીર મારીને આપણે -1 કરશું. પરંતુ કેમ કે Cl માઇનસ છે એટલે એમની નીચે આવ્યો. હા, તમને એમ થાય કે તો એમની નીચે જ કામ આવ્યો? એવો પણ પ્રશ્ન કદાચ કોઈ ટેલેન્ટ બાળક હોય તો એમને ઉદ્ભવે કે મેડમ હું ક્રોસ શું કામ કરવામાં આવ્યું? તો Cl કેવા છે ભાઈ? માઇનસ છે. Mg કેવા છે? પ્લસ થશે. એટલે શું કહે છે? Mg કઈ નથી એની પાસે, એકેય સંખ્યા નથી એટલે 1 આવશે. Cl પાસે કેટલી સંખ્યા છે? 2 એટલે 2. પરંતુ Mg પ્લસ છે અને Cl કેવા છે? માઇનસ. રેડી? એટલે MgCl2. હવે એના પછી જોશું આપણે કે તેથી મેગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર MgCl2 થઈ ગયું. કેમ કે 2 આવ્યા છે એટલે આપણે 2 મૂકશું. પરંતુ Mg ની નીચે મૂકીએ કેમ કે Mg શું છે? +2 છે. એની સંયોજકતા દર્શાવે છે. આની સંયોજકતા આ બહુ સરસ જો સમજા જેવું છે કે Mg છે એની સંયોજકતા કેટલી છે? +2. મેગ્નેશિયમ 12 ઉપર છે. શું કામ એ 2 આવ્યા? કદાચ તમને 8મા ધોરણની અંદર શીખી ગયા હોય કે Mg+2 શું કામ આવ્યા ભાઈ? તો કે એની રાસાયણિક તમે એનું જોશો ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 12 ઉપર હોય તો કેટલી હોય? 2 8 2 થશે ને? એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 8 2. તો 2 તો પહેલી કક્ષામાં જ સમાઈ ગયા, 8 બીજી કક્ષામાં સમાઈ ગયા. જે 2 વધ્યા છે એ ત્રીજી કક્ષામાં, એટલે એમને +2 કહેવાય. કેમ કે ધાતુ છે. ક્યારે સમજાશે?
1, 2 ને 3 જે ઇલેક્ટ્રોન કક્ષાની રચનામાં ઇલેક્ટ્રોનની 1, 2 ને 3 હોય તો ધાતુ, 5, 6, 7 હોય તો અધાતુ અને 4 હોય તો તટસ્થ એટલે કે અર્ધ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. 8મામાં શીખી ગયા એટલી એની સંયોજકતા +2. હવે એમના પછી જોશું આ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્રત્યેક Mg આયન માટે 2 ક્લોરાઇડ આયન હોય છે. અહીં ધન અને ઋણ વીજભાર એકબીજાને સંતુલિત કરવા હોવા જોઈએ, આપણે કર્યું. અને સંપૂર્ણ બંધારણીય વીજભાર દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. મેં તમને શીખવાડ્યું કે અહીંયા છે પ્લસ શું કામ આવ્યા? કેમ કે એ ધાતુ તત્વ છે ને આ ધાતુ છે, તો 2 શું કામ આવ્યા અને 1 શું કામ આવ્યા? એ પણ મેં તમને શીખવાડ્યું કે આની રચના 12 છે, આને ઇલેક્ટ્રોન 12 છે, 12 ઉપર છે એટલે 1, 2, 1, 8 ને સોરી 2, 8, 2 એટલે 2 આવશે, પ્લસમાં આવશે એટલે ધાતુ અને માઇનસમાં આવે તો અધાતુ આવશે. સંપૂર્ણ તટસ્થ હોવો જોઈએ અને અત્રે નોંધનીય છે કે રાસાયણિક સૂત્રમાં આયનો પરથી વીજભાર દર્શાવતા નથી. આપણે જોયું આગળ બહુ સરસ, રાસાયણિક સૂત્રમાં આયનોના વીજભાર ક્યારેય દર્શાવવાના આવતા નથી. હવે શું કહે છે કેટલાક વધુ ઉદાહરણ, આટલું તો જોયું, હવે એમનાથી વધારે ઉદાહરણ જોશું એટલે આપણને આવડી જશે. ઉદાહરણો વધારે જોશું તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર, તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું છે Al2O3. Al2O3 છે તો એને પણ આપણે એમ કરશું Al એટલે એલ્યુમિનિયમ ઓક્સિજન. તો જો Al2O3 પરંતુ Al કેવા છે? એલ્યુમિનિયમ કેટલા ઉપર છે ભાઈ? 13 ઉપર છે. તમને તરત જ આમ મગજની અંદર આખી કક્ષાઓ દોડતી હોવી જોઈએ, ઇલેક્ટ્રોન કક્ષાઓ, તો જ તમે કરી શકશો. હજી ખાસ કહી દો કે જેને 8મા ધોરણની અંદર ઇલેક્ટ્રોન કક્ષા શીખી નથી એ સ્કૂલે આવીને પાછી મારી પાસે શીખી જજો. હું આખી કક્ષાઓ તમને કમ્પ્લીટ કરાવીશ કે ઇલેક્ટ્રોન શું કે છે. આ ઇલેક્ટ્રોન છે એના ઉપરથી જ તમે વીજભાર એની સંયોજકતા લખી શકશો અને એના ઉપરથી જ તમે કહી શકશો કે પ્લસ છે કે માઇનસ છે, ધાતુ છે કે અધાતુ છે. તો એલ્યુમિનિયમ 13 ઉપર છે તો એની ઇલેક્ટ્રોન કક્ષા કેટલી થશે? 2, 8, 3. જો છે 3, બાહ્યતમ કક્ષા કેટલી થઈ જશે? 3. 3 હોય તો ધાતુ હોય તો પ્લસ આવશે. હવે સમજાણો? તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ Al2O3 તો 2 એલ્યુમિનિયમ 2O3 રાઈટ ઉદાહરણ. હવે એવી જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર છે તો કેલ્શિયમ ઓક્સાઇડ CaO, બે પાસે કંઈ સંજ્ઞા નથી તો પણ અહીંયા શું કીધું છે? જો CO કંઈ એની પાસે સંયોજકતા તો છે જ નહીં, તો અહીં બંને તત્વોની સંયોજકતા સમાન છે કેમ કે બે પાસે સંખ્યા નથી. CaO એટલે સંખ્યા તો નથી, તેઓ Ca2O2 પ્રકારનું સૂત્ર મેળવી શકો. આપણને એવું કીધું છે બે પાસે 2 મેળવી દો, સંયોજકતા સમાન કરી દો તો આપણે પરંતુ તેને સરળ રીતે જો એનું સૂત્ર તો હકીકતે CaO જ છે, બેની પાસે એકેય સંખ્યા નથી જ, તો તમે એની શું કરશો? સંયોજકતા સમાન એટલે કે Ca2O2 તરીકે દર્શાવી શકીશું.